નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। કાંકરેજમાં કમોસમી વરસાદનો કહેર, પવનથી મંડપ ઉડ્યા, ખેતી પાકને ભારે નુકસાન। કાંકરેજ તાલુકામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે ભારે પવન સાથે કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। અચાનક બદલાયેલા હવામાનથી અનેક વિસ્તારોમાં નુકસાનના બનાવો સામે છે। ભારે પવનના ઝાપટામાં ક્યાંક લગ્ન મંડપ ઉડી ગયા તો ક્યાંક મકાનના છાપરાના પતરા ઉડી જવાના બનાવો બન્યા હતા। ખાસ કરીને નગોટ ગામે લગ્ન મંડપ ઉડી જવાની ઘટના સમાવી છે, જ્યારે અકોલી અને કુંવરવા ગામોમાં છાપરાના પતરા ઉડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। કમોસમી વરસાદ અને પવનના કારણે સૌથી વધુ અસર ખેડૂતો પર પડી છે। ખેતી પાકને ભારે નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને તમાકુના પાકમાં વ્યાપક નુકસાન નોંધાયું છે, જ્યારે ઘઉં અને એરંડા જેવા પાકો પણ બરબાદ થયા છે। આ સાથે જ કેરીના પાકને પણ ભારે ફટકો પડ્યો છે। જોરદાર પવનના કારણે આંબાની કાચી કેરીઓ મોટા પ્રમાણમાં જમીન પર પડી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। આ પરિસ્થિતિમાં જગતનો તાત ગણાતા ખેડૂતો રાતા પાણી રડતા થયા છે। ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ ઉઠાવવામાં આવી છે। ખેતી પાકમાં થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે। આટલો અમારો બગાડ 80 મણ તમાકુ સરકાર મને વળતર કરી આવે। નુકસાન અમને ખૂબ આવ્યું, સરકાર હાલે। મારું નામ ઉમંગ। મારા દાદાએ ખેતરમાં તમાકુ વાવી હતી, એમાં 1.5 લાખનું નુકસાન થયું છે। તેથી કરીને સરકારે અમને વળતર કરી આપે એવી અમારી નમ્ર વિનંતી। વાવેતર કેટલું કરેલું હતું ને કેટલું નુકસાન છે? તમાકુનું 4 વીઘા વાવેતર કરેલું હતું, તેમાંથી 80 મણ તમાકુનું ખરાબ થઈ ગઈ છે। હવે તમારી શું માંગ છે? અમારી માંગ છે કે સરકાર અમને આનું વળતર તરીકે પૂરું કરી આપે।